બસ વીરપુર જઈ અને બાપાને માથે ટેકો કરી જાય. બસ અમારી એ જ માંગણી છે કે અમારા સમાજનું ગર્વ ઊંચું રહે. સંતો કહેવાને લાયક જ નથી આ માણસ કે આ જ્ઞાન પ્રસાદ એનો કહેવાય. જ્ઞાન વગરનો, બુદ્ધિ વગરનો આ માણસ છે કે જે આવી બધી વાતો કરે છે. કે આવી પછી હવે ભૂલ ના થાય એ ધ્યાન રાખજો, નકર આગળ પરિણામ બહુ ખરાબ આવશે. ધ્યાન રાખજો બધાય. થોડા સમય પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા જલારામ બાપા ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી. જલારામ બાપા વિરુદ્ધની ટિપ્પણીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી માફી માંગે તેવી લોહાણા સમાજની માંગ ઉઠી છે. જો કે માફી તેમણે વિડીયો કોલમાં માંગી લીધી છે, પરંતુ અમુક આગેવાનો સમાજના કે જેઓ એવું કહી રહ્યા છે કે ભાઈ એ વીરપુર આવે ત્યાં માથું ટેકાવીને માફી માંગે. હવે આ વિવાદ છે તે સૌરાષ્ટ્રમાંથી છેક સુરત સુધી પહોંચ્યો છે. ગુજરાતભરમાં આનો વિરોધ જોવા મળી રહ્યો છે. લોહાણા સમાજ, રઘુવંશી સમાજ સતત આવેદનો આપી રહ્યા છે કે આ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. તો વીરપુરનો જે વિવાદ છે એ એક સ્વામિનારાયણ સંપ્રદાય કે જે સુરતની ગાદી ઉપર બેસીને સ્વામીએ નિવેદન આપ્યું હતું જલારામ બાપા ઉપર ટિપ્પણી કરતાની સાથે જ રઘુવંશી સમાજમાં આક્રોશ જાગ્યો હતો. ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા એ જલારામ બાપા પર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે સુરત લોહાણા સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ એકઠા થઈ સંત જલારામ બાપાનું અપમાન કરવા બાદ આ બાબતે તથા ખોટી કથામાં ખોટી બફાટ વાતો તથા ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ ગેરવ્યાજબી નિવેદનો કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે ને કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા ત્યારે દ્રશ્યો એવા સર્જાયા કે રઘુવંશી સમાજના જે આગેવાનો, એમાં મહિલાઓ પણ હતી કે જેમણે ત્યાં જલારામ બાપાની જયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો. પોસ્ટરો લઈને એક રેલી સ્વરૂપે આવેદન આપવા માટે ગયા હતા. અણસાજની ટિપ્પણી કરનાર એ સ્વામી છે તેની હકાલપટ્ટી કરવામાં આવે. લોહાણા સમાજે કહ્યું કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કયા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે, અને જલારામ બાપા વિશે થયેલ વાર્તાલાપનો વ્યવસ્થિત પર બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદાવ્રત થાય અન્ય ક્ષેત્ર ચાલી આવેલ એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કરેલ છે. સત્સંગ વિશેનો સંપૂર્ણ ખ્યાલ હોય અને આપણા હિન્દુ ધર્મના સંતો અને ગુરુકુળ વિશે કેવી રીતે વાત કરવી, કઈ ભાષામાં વાત કરવી, અને જલારામ બાપા એક મહાન સંતો હોય અને જલારામ બાપા પર ઓઝારામ બાપાના કે જે ભોજલરામ બાપાના આશીર્વાદ, જ્યારે સૌ કોઈ એવું કહી રહ્યા છે ભાઈ ભોજલરામ બાપા આપણે સૌ નામ સાંભળ્યું છે, ત્યારે જલારામ બાપા ઉપર આ ટિપ્પણી કરવામાં આવી ત્યારે રઘુવંશી સમાજ એ યાદ ભોજલરામ બાપાને કરી રહ્યા છે. સુરતમાંથી શું દ્રશ્યો આવ્યા હતા અને શું પ્રતિક્રિયા સામે આવી, પહેલા એ સાંભળો. એક સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજે જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરેલી છે કે સ્વામિનારાયણ સંતો અને સ્વામિનારાયણ બાપાના આશીર્વાદથી જલારામ બાપાએ પોતાનું ભંડારાનું અન્ન ક્ષેત્રનું કાર્ય ચાલુ કર્યું હોય અને એમના આશીર્વાદથી કર્યું હોય એવી ખોટી ટિપ્પણી કરેલી છે. જે મહારાજને જે સંત કહેવાને લાયક નથી તેવા વ્યક્તિએ આવી ટિપ્પણી કરી છે. ઇતિહાસનું તેમને જ્ઞાન નથી, ઇતિહાસના એમણે કોઈ ઇતિહાસ એમણે વાંચ્યો નથી અને જલારામ બાપા ઉપર આવી ટિપ્પણી કરી છે. ખરેખર જલારામ બાપાના ગુરુ જે ભોજલરામ ગુરુ હતા તેમના આશીર્વાદથી અમારા પ્રભુ શ્રી રઘુવંશના અમે વંશજ છીએ, પ્રભુ શ્રી રામના વંશજ છીએ, તેમના આશીર્વાદથી આખું અન્ન ક્ષેત્ર જલારામ બાપાએ ત્યાં સ્થાપિત કર્યું હતું અને આજે ઘણા વર્ષોથી ત્યાં એક પણ રૂપિયો લીધા વગર, સામ દામ દંડ ભેદ વગર અને કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર ત્યાં આગળ વર્ષોથી અન્ન ક્ષેત્ર વિના મૂલ્યે ચાલી રહ્યું છે. અને જલારામ બાપાના વીરપુરમાં આજ દિન સુધી ઘણા વર્ષો થઈ ગયા, એક પણ રૂપિયો દાન સ્વીકારવામાં નથી આવતું. કોઈ પણ માણસ ત્યાં કોઈ પણ ચડાવો ન ચડાવે એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે આવા સ્વામિનારાયણ સંપ્રદાયના જે અમુક બની બેઠેલા અનુયાયીઓ છે જેનો ઇતિહાસનું જ્ઞાન નથી તેવા ખોટી ટિપ્પણીઓ કરી ઇતિહાસને ક્યાંક તોડ મરોડ કરે છે અને પોતાની
પોતાની પ્રસિદ્ધિ માટે થઈ અમુક સાધુ સંતોને પોતાની પ્રસિદ્ધિ માટે થઈ અન્ય સંપ્રદાયને નીચો દેખાડવાની કોશિશ કરતા હોય છે, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આમણે આ સંતે પોતાનો ભગવો ઉતારી વીરપુરના દ્વાર પર, જલારામ બાપાના દ્વાર પર માફી માંગવી પડશે અને એમને પોતાની ભૂલ સ્વીકારવી પડશે. આજે જે આંદોલન અમે કરી રહ્યા છીએ તે અમારા બાપા માટે અને અમારા સમાજ માટે કરે, કે જે બાપા માટે એ લોકો બોલ્યા છે કે 100 વર્ષ પહેલા અમારા સ્વામી આશીર્વાદ આપ્યા, એ બધું ખોટું છે. બરાબર, અમારા વીરપુરમાં જઈ અને એ લોકો જોવે કે બાપાના આશીર્વાદ તો ભગવાન ખુદ આવીને આપી ગયેલા છે. અને આજ અમારે દર વર્ષે જલારામ જયંતિ ધામધૂમથી ઉજવાય છે, તો એ લોકોને તો ખ્યાલ હશે કે આ સમાજ કેટલો મોટો છે. તો અમારે આ રીતનું અમે કોઈ દિવસ સ્વામી માટે ક્યારેય અમારા સમાજના અશબ્દ બોલ્યા છીએ કે અમારા બાપાએ તમને આમ કર્યું તેમનો કોઈ રાઈટ નથી. અમારી માટે આવા શબ્દ બોલ્યા ને તમે સારું નથી બોલી શકતા તો ખરાબ પણ ના બોલો. અને અમે એ જ આંદોલન કરવા માંગ્યા છીએ કે આવી અને માફી માંગી જાય, બસ વીરપુર જઈ અને બાપાને માથે ટેકો કરી જાય, બસ અમારી એ જ માંગણી છે કે અમારા સમાજનું ગર્વ ઊંચું રહે. અમારા સમાજ માટે કોઈ બી એરગેર બોલી ના શકે. અમારા બાપા માટે બાપા કોણ છે એને હજુ નથી ખબર. હજુ તો અમારા સમાજના આટલા ભેગા થાય, પણ આખો સમાજ આવશે ને તો એના સ્વામિનારાયણના મંદિર પણ હલી જશે, મંદિર પણ બંધ કરવાનો વારો આવશે. એમને એ નથી ખબર. એટલે જેમ બને એમ પહેલા વહેલા આવી અને એ લોકો માફી માંગી જાય, બસ. અમારે બીજું કંઈ જ જોતું નથી કે બાપા માટે આવું ના બોલાય. આજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જનમેદની રઘુવંશી સમાજની અહીં ઉમટી પડી છે. એની લાગણી દુબાણી છે, હૃદયથી લાગણી દુબાણી છે કે જે ઓલિયો સંત કહેવાય છે જલારામ બાપા, જેનું વિશ્વવિખ્યાત નામ છે, કે લંડન હોય કે આફ્રિકા હોય કે કોઈ પણ જગ્યાએ આ સંસ્થા એક એવી સંસ્થા છે કે જે વિશ્વની અંદર કોઈ જગ્યાએ એવું નથી કે એક રૂપિયો લેવાતો નથી. વીરપુરની સંસ્થા એક એવી છે કે કોઈ પણ એક રૂપિયો લીધા વગર આજથી 200 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે. અને ભૂખ્યા દુખ્યાને 18 વરણને જ્યાં પ્રસાદી પીરસવામાં આવે છે, લાખો લોકો જ્યાં પ્રસાદી લે છે, એ સંસ્થા કે એ જગ્યાની જે આ સંતો કહેવાને લાયક જ નથી આ માણસ. કે આ જ્ઞાન પ્રસાદ એ ન કહેવાય, જ્ઞાન વગરનો, બુદ્ધિ વગરનો આ માણસ છે કે જે આવી બધી વાતો કરે છે કે આ સંસ્થા અમે ચલાવીએ છીએ અને અમારા આશીર્વાદથી આ ચાલે છે. કે આ કોણે અહીં 1 રૂપિયો દેવા આવે છે? એક વસ્તુ તો બતાવે કે અમે અહીં 5 રૂપિયા આ સંસ્થાની અંદર આપ્યા છે. ક્યાં ઓલાથી તમે કહો છો કે અમારા આશીર્વાદથી આ ચાલે છે? આ આશીર્વાદ ખાલી એક ભોજલરામ બાપાના છે, જે પટેલ સમાજથી સાવલિયા પરિવારમાંથી આવે છે. એના ગુરુદેવના આશીર્વાદ છે અને ગુરુ કૃપાઈ કેવલમ. એ ગુરુદેવના આશીર્વાદ, ગુરુદેવના વચન એક પકડીને જ્યારે જલારામ બાપા વીરપુર આવ્યા અને અન્નક્ષેત્ર ચાલુ કર્યું. અને હા કે ભાઈ ત્યાં અન્નક્ષેત્ર ચાલુ છે તો ભૂખ્યા દુખ્યા બધા પ્રસાદી લેવા આવે જ છે. જ્યાં ધાંગધ્રાના મહારાજ પણ પ્રસાદી લેવા આવે, ગોંડલના રાજા પણ પ્રસાદી લેવા આવે અને સ્વામી પણ પ્રસાદી લેવા. પ્રસાદી બધાના માટે છૂટ જ છે અને કોઈના માટે ત્યાં અલગ પંગત કોઈ દી થઈ નથી. એટલે બધા પ્રસાદી લેવા આવ્યા હોય, પ્રસાદી લેવા આવ્યા એનો મતલબ એવો નથી કે ભાઈ એના આશીર્વાદથી આ ચાલે છે. કોઈ પણ સમાજના કે કોઈ પણ ઓલાના આશીર્વાદથી આ અન્નક્ષેત્ર ચાલતું નથી. ખાલી ભોજલરામ બાપાની કૃપા, જલારામ બાપાની કૃપાથી આ અન્નક્ષેત્ર ચાલે છે. અને જે આ વસ્તુનો આ ખોટી ટિપ્પણી થઈ છે એનો અમને ન્યાય મળવો જોઈએ ને જ્ઞાન પ્રસાદ સ્વામીને વહેલી તકે આના ભગવા ઉતારી લેવા જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસ વિનંતી છે કે તમે આવા લંપટ સાધુઓ જે ખરાબ ટિપ્પણીઓ કરે છે. ગઈકાલે એક વિડીયો એવો જોવા મળ્યો છે કે એક સ્વામીજી એવું કહે છે કે એક ભાઈ પેશાબ કરતો હતો, એના પેશાબમાં એક મકોડો તણાતો હતો, એટલે એને હસવા માંડ્યા અને એવું કીધું કે આ તો ઇન્દ્રદેવ તણાય છે. શું યાર, તમે હિન્દુત્વને શું કામ લજાડો છો? સનાતન ધર્મને શું કામ લજાડો છો? કાલે એક વિડીયો એવો આવ્યો કે એક સમજી લો ને કે ભોળાનાથ વિશે ટિપ્પણી કરવામાં આવી છે, શિવ પાર્વતી વિશે ટિપ્પણી કરવામાં આવી છે. શું કામ? હિન્દુ દેવી દેવતા તમને શું નડે છે? તમે તમારી લીટી લાંબી કરવા આ હિન્દુ દેવી દેવતાને શું કામ ટાર્ગેટ બનાવો છો? હાલમાં અમે જલારામ બાપાનું અન્નક્ષેત્ર ચલાવ્યું લાભેશ્વર ભવન વરાછા રોડ ઉપર. અને અમારા બાપા જલારામ બાપા વિશે જે આ ટિપ્પણી કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કે આવી પછી હવે ભૂલ ના થાય એ ધ્યાન રાખજો, નકર આગળ પરિણામ બહુ ખરાબ આવશે. એ ધ્યાન રાખજો બધાય. કેમ કે અમારા સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા હતા અને એના આશીર્વાદથી અમારા જલારામ બાપા અત્યારે 200 વર્ષ થઈ ગયા અન્નક્ષેત્ર ચલાવે છે અને ભોજલરામ બાપાના આશીર્વાદથી ચાલે છે. કોઈ સ્વામિનારાયણના સંતથી નથી ચાલતું. એટલે અમે આ રઘુવંશી સમાજ
અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ કે આવી કોઈ ભૂલ કરતા નહીં ભવિષ્યમાં પણ. જય જલારામ, જય રઘુવીર. તો જ્યાં ભોજલરામ બાપાના આશીર્વાદ છે, જલારામ બાપાની સેવા તથા તેમની નિષ્ઠા જોઈ જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદા વ્રતનો અન્ય ક્ષેત્રની ઈચ્છા હોય, આમ તેમની તમામ સેવા કર્તવ્ય નિષ્ઠા જોઈ હશે. ભોજલરામ બાપાએ આશીર્વાદ આપેલ, જેના કારણે વીરપુરમાં અન્ય ક્ષેત્ર ચાલી રહ્યું છે. આ અન્ય ક્ષેત્રને જે બફાટમાં કામના આરોપી વ્યાસપીઠ પર બેસીને અમારા રઘુવંશી સમાજનું અપમાન કરેલ છે, બીજી વાર આવી ઘટના ન બને તે માટે આવેદનપત્ર અપાયું છે. અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા. રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કરેલ છે. આ બાબતે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગે તથા જો વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો મારા રઘુવંશી સમાજ દ્વારા આગળના સમયમાં ઉપગ્રહ ગાંધી જનમાર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારને જાણ થાય તે માટે આ વિદિત થાય તે આવી હિન્દુ ધર્મ બાબતની ઘટનાઓ બીજી વાર ન થાય તે માટે આવેદનપત્ર અમારા રઘુવંશી સમાજના લોકો અત્યારે આપી રહ્યા છે તેવું નિવેદન રઘુવંશી સમાજના લોકો, એમના આગેવાનો અને મહિલાઓ દ્વારા આપવામાં આવ્યું છે. આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.